નમસ્તે મિત્રો, મારી કુકિંગ ચેનલ અલકા સરોઠિયામાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું ચોખાના લોટના પાપડ। આ પાપડ બનાવવા માટે આપણે કોઈ સોડા યુઝ કરવાના નથી, છતાં પણ આ પાપડ ખૂબ જ સરસ ફૂલે છે અને સોફ્ટ પણ બને છે। તો આ પાપડ હું થોડી અલગ રીતે બનાવવા જઈ રહી છું। ચોખાના લોટના પાપડ બનાવવા માટે માત્ર 2 ઇન્ગ્રેડિયન્ટ્સની જરૂર છે, ચોખાનો લોટ અને મીઠું। ચોખાનો લોટ આપણે ઝીણો લેવાનો છે, તેમજ આ લોટને ચાળીને યુઝ કરવાનો છે। તો ચાલો બનાવીએ ચોખાના લોટના પાપડ। આ પાપડ આપણે વરાળથી બનાવવાના છે, માટે મેં એક વાસણમાં પાણી ગરમ થવા મૂકી દીધું છે। જ્યાં સુધી આપણું આ પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે લોટ તૈયાર કરી લઈએ। આ પાપડ બનાવવા માટે મેં ચોખાનો ઝીણો લોટ લીધેલ છે। આ લોટને એકવાર ચાળી લીધેલ છે। હવે તેમાં હું એડ કરું છું મીઠું। મીઠું મેં પોણી ચમચી જેટલું લીધેલ છે। સ્વાદ મુજબ તેમાં ચેન્જીસ કરી શકાય। તેમાં થોડું થોડું પાણી લઈ અને બેટર તૈયાર કરીએ। આ પાપડ બનાવતી વખતે લોટ ચાળી લેવો અત્યંત આવશ્યક છે, જેથી લોટમાં લમ્સ ન રહી જાય અને આપણું બેટર સરસ સ્મૂથ બને। આપણે પાપડને હાથથી વણવાના નથી, પાપડને ડાયરેક્ટ વરાળથી કૂક થવા દેવાના છે, માટે આપણે જે બેટર તૈયાર કરીએ તેની કન્સિસ્ટન્સી કઢી જેવી પાતળી રાખવાની છે। આ બેટર બનાવવા માટે મેં કુલ 650 ml પાણી યુઝ કરેલ છે। આપણા બેટરની કન્સિસ્ટન્સી આ મુજબની હોવી જોઈએ। આ પાપડને વધુ ટેસ્ટી બનાવવા માટે પાપડ સાથે આદુ મરચીની પેસ્ટ કે મરી પાવડર પણ એડ કરી શકાય છે। હું અહીંયા માત્ર 1/4 ટેબલસ્પૂન જેટલું જીરું જ એડ કરું છું। તો ચોખાના વરાળિયા પાપડ બનાવવા માટેનું આપણું આ બેટર તૈયાર છે। આપણે આ પાપડ હાથથી વણવાના નથી, પરંતુ તેને વરાળથી કૂક થવા દેવાના છે। જે પ્લેટમાં આપણે પાપડ સ્પ્રેડ કરવાના છે તે પ્લેટને હું ઓઇલથી ગ્રીઝિંગ કરી લઉં છું। થોડું થોડું બેટર લઈ અને આ રીતે ડાયરેક્ટ પ્લેટમાં જ પાથરવાનું છે। એવું લાગે કે બેટર વધુ થયેલ છે તો સાઈડમાંથી ઓછું પણ કરી શકાય, તેમજ જો બેટર ઘટ થાય તો નોર્મલ પાણી નાખીને બેટરની કન્સિસ્ટન્સી મેન્ટેન પણ કરી શકાય। હવે આ પાપડને આપણે વરાળથી બાફવાના છે, તે માટે મેં કડાઈમાં પાણી ગરમ થવા મૂકી દીધેલ છે। પાણી નક ગરમ પણ છે, તો હવે તેમાં હું આ પ્લેટ મૂકી દઉં છું। લીડ ઢાંકી અને ચડવા દઈએ। આપણો પહેલો પાપડ ચડવામાં થોડી વાર લાગે છે, બાકી 2 થી 3 મિનિટ્સમાં તો આ પાપડ આરામથી ચડી જાય છે। 2 મિનિટ પછી લીડ ખોલીને ચેક કરીએ। પાપડ તેની કિનારીથી છૂટો પડી ગયેલ દેખાય છે, મતલબ આપણું પાપડ સરસ રીતે ચડી ગયેલ છે। તો હવે આ પ્લેટને હું લઈ લઉં છું। સેમ વે મેં બીજી થાળીમાં પણ બેટર સ્પ્રેડ કરી દીધું છે, તો હવે બીજી થાળી મૂકી દઉં। સ્ટવની ફ્લેમ મીડિયમથી થોડી વધુ રાખીને આપણે આ પાપડ ઉતારવાના છે। બીજો પાપડ ચડે ત્યાં સુધીમાં આ પાપડ આપણે કટ કરીએ। આ પાપડના આપણે 4 સરખા ભાગ કરવાના છે, કારણ કે તળતી વખતે આ પાપડ એટલો તો મોટો થાય છે કે આપણે તળવા માટે જે તેલ લીધું હોય તે વાસણમાં પણ સમાતો નથી। તો આ પાપડને હું 4 ઇક્વલ પીસીસમાં કટ કરી લઉં છું। આ પાપડ સાવ આસાનીથી ઉથલાવી શકાય છે। આ પાપડને પ્લેટથી અલગ કર્યા બાદ આ રીતે થપ્પો કરીને રાખી શકાય। આ રીતે થપ્પો કરીને રાખવાથી પણ એકાબીજા પાપડ એક પર એક સ્ટીક થતો નથી। એકી સાથે આ રીતે 10 થી 15 પાપડ ભેગા કરી અને સાથે સૂકવી પણ શકાય। જે પ્લેટમાંથી આપણે પાપડ લઈ લીધા તે જ પ્લેટમાં ફરીથી હું બેટર નાખું છું। આ સાઈડ આપણે મૂકેલો બીજો પાપડ પણ ચડી ગયેલ છે, કિનારી પ્લેટથી અલગ પડતી જોઈ શકાય છે। તો હવે હું આ પાપડ લઈ લઉં છું। સેમ વે આપણે બાકીના બધા જ પાપડ આ રીતે ઉતારી લઈશું। પેલો પાપડ ચડવામાં જ વાર લાગે છે, ત્યારબાદ 1 થી 1.5 મિનિટમાં તો સ્ટવની ફ્લેમ મીડિયમ રાખીને આ પાપડ ફટાફટ ચડી જાય છે। બીજી પ્લેટને પણ હું આ રીતે કટ કરું છું। ખૂબ જ આસાનીથી પ્લેટથી અલગ થઈ જાય છે। જે લોકોને પાપડ વણતા નથી આવડતું તે લોકો માટે આ વરાળિયા પાપડ બેસ્ટ છે, તેમજ આ પાપડ બનાવવા માટે કોઈ જાતનું કેમિકલ્સ કે ખારો કે કુકિંગ સોડા યુઝ થતા નથી, તો પણ આ પાપડ સરસ ફૂલે છે અને ખૂબ સોફ્ટ અને વ્હાઈટ પણ બને છે। હવે આ પાપડને સૂકવી દઈએ। સૂકવા માટે મેં પ્લાસ્ટિકની ટ્રાન્સપેરન્ટ શીટ લીધી છે, પરંતુ સાફ વ્હાઈટ કપડું પણ લઈ શકાય। હવે આ થપ્પીમાંથી એક એક પાપડ હું પ્લાસ્ટિકની શીટ પર સૂકવું છું। અત્યારે હું આ પાપડને રૂમ ટેમ્પરેચર પર એટલે કે છાંયડે ઘરમાં જ સૂકવું છું, પરંતુ તડકે પણ સૂકવી શકાય।
જ્યારે આપણે આ રીતે પાપડ બનાવીએ ત્યારે એક સરખું માપ રાખવાનું, જેથી પાપડની થિકનેસ એક સરખી રહે. તો આ રીતે આપણે બધા જ પાપડ બનાવતું જવાનું અને થપ્પો કરી અને સૂકવતું જવાનું. મેં બધા જ પાપડ બનાવીને સૂકવી દીધા છે. 250 ગ્રામ ચોખાના લોટમાંથી કુલ 90 જેટલા પાપડ બની શકે. આ પાપડનું ટેક્સચર રબર જેવું હોવાના કારણે આ પાપડને સૂકવવા તેમજ બનાવવા ખૂબ જ આસાન રહે છે. તેમજ જે લોકોને ખીચી બનાવતા કે પાપડ વણતા નથી આવડતું તે લોકો માટે આ રીતે પાપડ બનાવવાનો બેસ્ટ વે છે. જ્યારે આપણે આ પાપડ બનાવવાની શરૂઆત કરીએ ત્યારે સ્ટાર્ટિંગના 1-2 પાપડને ચડતા વાર લાગે, ત્યાર પછી એકાદ મિનિટમાં તો આ પાપડ આરામથી ચડી જાય છે. તો આ પાપડને એકાદ દિવસ સુધી છાંયડે સૂકવીએ. એકાદ દિવસ પછી આપણે સનલાઇટમાં સૂકવશું, જેથી આપણા પાપડ સરસ સુકાય અને ક્રિસ્પી થઈ જાય. એક દિવસ આ પાપડને મેં છાંયડે રૂમ ટેમ્પરેચર પર સૂકવી લીધેલ છે. એક દિવસમાં આ પાપડ આટલા સુકાઈ ગયેલ છે. જો શક્ય હોય તો ફેન શરૂ રાખી શકાય અથવા બારી દરવાજા ખુલ્લા રાખીને પણ આ રીતે રૂમમાં પાપડ સૂકવી શકાય. હવે આ પાપડને આપણે ટેરેસ પર સનલાઇટમાં સૂકવીશું. જ્યાં સુધી સાવ ડ્રાય થઈ જાય ત્યાં સુધી આ પાપડને 1 થી 2 દિવસ માટે સૂકવીશું. અત્યારે સમર સિઝન છે તો 1 થી 2 દિવસમાં તો આ પાપડ સારી રીતે સુકાઈ જાય છે. તો આખું વર્ષ સ્ટોર કરવા માટેના આપણા ચોખાના લોટથી બનેલા વરાળિયા પાપડ તૈયાર છે. જ્યાં સુધી આ પાપડને આપણે તોડીએ અને આસાનીથી તૂટી જાય તેમજ આવો અવાજ આવે ત્યાં સુધી આ પાપડને આપણે સૂકવવાના છે. તો હવે આ પાપડ આખું વર્ષ સુધી સ્ટોર કરવા માટે તૈયાર છે. આ પાપડને સાફ એરટાઇટ કન્ટેનરમાં ભરી અને આખું વર્ષ સુધી સ્ટોર કરી શકાય છે. હવે આપણે આ પાપડને ફ્રાય કરી લઈએ. આ પાપડને ફ્રાય કરવા માટે તેલ મીડિયમ ગરમ રાખવાનું છે. જો તેલ વધુ ગરમ થઈ જાય તો આ પાપડ લાલ થઈ જાય છે, માટે તેલ મીડિયમથી પણ ઓછું ગરમ કરી અને આ પાપડ ફ્રાય કરવાનો છે. ફ્રાય કરતી વખતે હળવા હાથે જારાથી પ્રેસ કરી લઈશું. આ પાપડને ફ્રાય કરવામાં બિલકુલ ટાઈમ લાગતો નથી, માટે પાપડની સાઈઝ ફટાફટ ચેન્જ કરી અને પાપડને ફટાફટ બહાર લઈ લેવાનો છે. જો પાપડ તળતી વખતે લાલ થઈ જાય તો સ્ટવની ફ્લેમ સ્લો કરી દેવી અથવા તો થોડીવાર માટે સ્ટવ ઓફ કરી અને તેલને પાછું પાડી શકાય. આઈ હોપ મારી આજની આ રેસીપી આપ સૌને ખૂબ જ પસંદ પડશે. તો તમે પણ આ રીતે ટ્રાય કરજો, સાથે આપના એક્સપિરિયન્સ મારી સાથે શેર કરજો. પણ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.